आशा की किरण। ભક્તો, જેમ બીજ મંત્ર છે એની અંદર અનેક પ્રકારના ધ્વનિઓ છે. ઘણા લોકો કહે બીજ મંત્ર અર્થ શું થાય? એનો અર્થ તો બીજ મંત્ર જેણે ઉદ્ઘોષિત કર્યો હોય પ્રથમ એ સંપૂર્ણ અર્થને જાણતા હોય. દુનિયાના કોઈ વિદ્વાનની તાકાત નથી કે એનો સંપૂર્ણ અર્થ સમજી શકે. તેમ છતાંય અલગ અલગ ધ્વનિની અલગ અલગ તાકાત હોય છે. કોઈ ધ્વનિની તાકાત એવી હોય છે શરીરની કોઈ બીમારી હોય તો ટળાવી શકે, મનની બીમારીને પણ ટળાવી શકે. કોઈ ધ્વનિને એવી તાકાત હોય આર્થિક ભીષણો એમાંથી બહાર કાઢી શકે. કોઈ ધ્વનિને એવી તાકાત મંત્ર જંત્ર થી વ્યક્તિ પીડાતો એમાંથી બહાર કાઢે, ભૂત પ્રેતથી પીડાતો એમાંથી બહાર કાઢી શકે. કોઈ ધ્વનિને એવી તાકાત હોય પરિવારમાં સંઘર્ષ કંકાસ હોય એમાંથી બહાર કાઢી શકે. એટલે આધિ વ્યાધિ ઉપાધિ એમાંથી અલગ અલગ ધ્વનિ અલગ અલગ તાકાતના માધ્યમથી મુમુક્ષને દુઃખમાંથી કાઢીને સુખિયા કરી શકતા હોય. આપણા સંતો વિદ્વાન છે પણ બીજા વિદ્વાનો બહુ સાથે આની ચર્ચાઓ કર્યા પછી બધા જ વિદ્વાનો કહે છે કે અમુક ધ્વનિની ખબર પડે, બાકી બધા ધ્વનિને કોઈ ન જાણી શકે. તો માત્ર ને માત્ર આ મંત્ર ઉદ્ઘોષ કરનારા સદગુરુ ગોપાળન સ્વામી જાણે ને ભગવાન સ્વામિનારાયણ જાણે. પણ મને એમ છે સદગુરુ ગોપાળન સ્વામી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુમુક્ષને બહાર કાઢવા માટે અનેક ધ્વનિઓમાં આટલો વિશાળ મોટો બીજ મંત્ર ભક્તો તમને લગભગ જોવા ન મળે. એટલો મોટો 4 તો જેમાં ઓમકાર એનો પ્રવેશ છે. બહુ મોટી વાત છે. સારા વિદ્વાન આ બીજ મંત્રની મહત્તાને સમજનારા લોકો આ બીજ મંત્ર જોઈને ત્યારે હૃદયથી નાચી ઉઠે. અદ્ભુત બીજ મંત્ર છે. પણ આધિવ્યાધિ ઉપાધિમાંથી માત્ર જીવાત્માને કાઢે તો એ ખરેખર ભગવાનના સંત ન કહેવાય. ખરેખર સંત બાપ આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢી કાંડું પકડીને પરમાત્માનો ભેટો કરે દે એ ખરા સંત. તે સદગુરુ ગોપાળન સ્વામી આ બીજ મંત્રના માધ્યમથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢી અનંત આત્માઓ પરમાત્માને ભેટી લે અને પરમાત્માની ગોદમાં બેસે એવો અદ્ભુત બીજ મંત્ર સ્વામીએ આપ્યો છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.